ઘણા લોકો તમે બીજું કે તમે બહાર જઈને તમારા બીજા કોઈ મિત્ર પૂછો કે એટલે આવું ના હોય બરોબર. પણ તમે કોઈ તીખું મરચું ખવડાવીએ તો તીખું કોને લાગે? જેને ખાધું હોય એને. પણ જેણે ખાધું ત્યાં તીખું લાગે. એટલે આ વસ્તુ સમજ્યા કોણ? તમે બરોબર. તો પેલા પૂછ્યું કે આવું બેકડી છે એટલે આવું પૂછ્યું આવું તો બાકી ઉતરવું શું કે અને અમુક માણસો એવા આજે તમારા છોકરાને ડૉક્ટર બનાવવો હોય તો તમે કોની સલાહ લેવા? ડૉક્ટરની પહેલાં મિકેનિક ઘેરે લેવાનું બરોબર. તો આ બિઝનેસમાં અહીંયા બધા લોકો સક્સેસ થયેલા. વસીમભાઈ પોતાના બિઝનેસમાં સક્સેસ થયા તો તમારે સલાહ કરી લે. વસીમભાઈ લેવાય કે ભાઈ બોલો બહાર નગરપાલિકાના કમ્પાઉન્ડ કટાઉટ જે રેડી રહેવા એટલે દરેક ફિલ્ડમાં આજે તમે જો વર્કશોપ આપતા છે મારા કોઈ વ્યક્તિ બોલવા શું કરું તો તમે કહેશો આટલા વ્યક્તિ આટલા લોકો જતા પણ આટલા વ્યક્તિઓ જોશે. એટલે એ તમારી સમજવાની છે, તમારું મેનેજમેન્ટ છે બરાબર. એટલે આ બિઝનેસમાં તમે વસીમભાઈ પોતે સક્સેસ છે. એમની જોડે એમપી સારા સાથ આગળ ટીમનો મદદ કરશે બરાબર. આ બિઝનેસમાં મારા એક્ટિવિટી તમને આવતા છું વસીમભાઈ જોડે બોલો અમારા બધાનો તમને હેલ્પ કરશે બરાબર. ઓકે બરાબર. આપણને મનોહરભાઈ સાહેબે બહુ સારી સમજ આપી. તમને બધાને સમજ પડી ગઈ છે. હવે તમને જો સમજ ના પડી હોય અને કદાચ કોઈ સવાલ હોય તો તમને જેને અહીંયા બોલાયા છે એમની સાથે બેસી અડધો કલાક કલાકનો ટાઈમ કાઢી એમની સાથે બેસી એ સવાલનો જવાબ એમને પૂછી લેતો. ત્યાંથી એમને સારા જવાબ મળશે અને સાચા જવાબ મળશે, ખોટા જવાબ આપશે નહીં. આ બિઝનેસના અંદર સૌથી પહેલો નિયમ એ છે કે સાચું બોલવું, ખોટું બોલવાનો કોઈ જ અર્થ નથી. એટલે તમને સાચા સવાલ અને સાચા જવાબ આપશે બરાબર છે. હવે તમે બધાને એમ થતું છે કે આ મનોજભાઈએ મને 500 બતાવ્યા કે આપણા 3000 બતાવ્યા, 18,000 બતાવ્યા. તો લોકો કમાય છે કે એ કમાવા માટે તો ગમેટના અંદર એક સવાલ તો આવ્યો જશે કે આ બધું વાત સાચી છે કે ખોટી. તો આપણે એ બધું જોવું છે કે અહીંયા માણસો કમાયા છે, એમને રિઝલ્ટ મળ્યા છે બરાબર. તો અહીંયા આપણને સૌથી પહેલું બતાવ્યું છે 500 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધી જે પણ કમાયા હોય, 1 લાખ સુધી જે પણ કમાયા હોય, 500 રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધી જે પણ માણસ કમાયા હોય એ પોતે અહીં આવી યસ દારૂવાળો ભાઈ કેટલા કમાયા શું રિઝલ્ટ મળ્યું એ બોલશે. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અશોકભાઈ ઠાકોર છે. હું ખેડા જિલ્લાના ચિત્રાસર ગામથી આવું. આ પ્રોડક્ટ મને ગુજરાતના વિનોદભાઈ છે ઠાકોર, એમને મને સજેસ્ટ કરીને આ રીતે પ્લાન બધું મને સમજણ આપી. આ પ્રોડક્ટ મેં લીધી અને પ્રોડક્ટ યુઝ કરી. મેં છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ હતી અને આ પ્રોડક્ટ વાપરી આજે હું ડાયાબિટીસની ગોળી નથી ખાતો. ડાયાબિટીસ મારું નોર્મલ રહે છે. અને બીજું પણ શરીરમાં ઘણા બધા પણ કમર દુખાવો, પગ દુખાવો, શરીરના સ્નાયુ થાય, આંખોમાં નંબર વધારે આવી ગયો, આ બધો પ્રોબ્લેમ મારો પ્રોડક્ટ વાપરવો એ સોલ્વ થઈ ગયો. અને આ પ્રોડક્ટ બહુ બેસ્ટ છે. અને આ પ્રોડક્ટ હજુ મારા ઘરમાં બી 9 થી 10 સભ્યો આ પ્રોડક્ટ વાપરે. કોઈને કમર દુખાવો, કોઈને બીપીમાં રિઝલ્ટ મળ્યું, કોઈને માઇગ્રેનમાં રિઝલ્ટ મળ્યું, કોઈને ઘણા બધા રિઝલ્ટ મળ્યા. 40 થી 42 લોકોના મેં રિઝલ્ટ લીધા. કમર દુખાવામાં, આંખોમાં નંબરમાં મને પોતાને કાને સંભળાવ્યું. આ પ્રોડક્ટ વાપરવાથી આજે મને કાને સંભળાય. અત્યારે ડાયાબિટીસમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું. અને આ પ્લાન સિસ્ટમ પ્રમાણે કામ કરતાં કરતાં હું 1 લાખ રૂપિયા પણ કમાયું. વાહ વાહ વાહ. મારું નામ મોહમ્મદ ઇલિયાસ, LIC એજન્ટ 4 મહિનાથી જોઈન્ટ છું અંદર. મારા શું કે અહીંયા પગની નસ ખેંચાય છે, રાત્રે ઊંઘ નથી આવતી. નસ ખેંચાય એટલે લગભગ 10 થી 15 વાર આ રીતે કરું. પછી વજનામાં દબાવ, પંજા દો, ત્યારે 15 થી 20 મિનિટ સુધી આ રીતે મહેનત કરું. પછી થોડીક મને ઊંઘ આવે. પછી વસીમભાઈ મને વાત કરી કે આ રીતે લઈ ગયા છે ને એ રીતે મિટિંગમાં લઈ ગયા.
પછી બેડની વાત કરી કે આ રીતે તમારે બેડ બાંધીને સુવાનું, પછી બેડ બાંધીને ચાલુ કર્યું સુવા માટેનું. અત્યારે અંદર નસની કોઈ તકલીફ નથી, બધા સારી મળે વાહ વાહ અને 3500 રૂપિયાનો કમાવે છે. વાહ. તો 500 રૂપિયા કમિશન આવ્યું, બીજું 3000 રૂપિયા કમાયો, બરાબર. એટલે કુલ ટોટલ 3500 રૂપિયા કમાવે વાહ વાહ 4 મહિના. એ સાઈડ પર સરસ. નમસ્કાર. નમસ્કાર. નામ છે મનોજ ભરવાડ, અમદાવાદથી આવું છું. આ બિઝનેસ 2 વર્ષ પહેલાં આવ્યો. ભાનુભાઈ ભરવાડ સાહેબે કીધું હતું કે ભાઈ સરસ મજાનું પ્રોડક્ટ છે અને સરસ મજાનો વ્યાપાર છે, પણ મેગ્નેટ થેરાપી મગજમાં બેસતી નથી કે ભાઈ આવું તો કંઈ હોય, આમાં હોવાથી બીમારી મટે. આપણે કહેવાય કે હોવાથી શરીર બગડે, અને આમાં ઊંધું છે કે સુવાથી શરીર સુધરે છે. એટલે વિષય હતો નહીં, પણ વારંવાર કહેવામાં આવ્યું. તો આપણે 6 મહિના પહેલાં ભાનુસર પરથી કીધું, કારણ કે એમને ખબર હતી કે મારી પ્રોબ્લેમ શું. અહીંયા બંને પ્રોબ્લેમ હતી, હેલ્થ અને વેલ્થ, બે પ્રોબ્લેમ ચાલતું હતું. તો એમને કીધું કે ભાઈ લઈ લો, પ્રોડક્ટ વાપરો અને એક કામ ચાલુ કરો. તો મારી પાસે કોઈ ઓપ્શન હતો નહીં, કારણ કે મમ્મીને છેલ્લા 10 વર્ષથી ટીચરની દુકાન તકલીફ હતી. ડૉક્ટરે કીધું ઢાંકણે બદલવું પડશે. 10 લાખનો અમે લોકો ખર્ચો કરી ચૂક્યા હોય, અને 2 થી 2.5 લાખનો ખર્ચો આમો હતો. અને એ જ વસ્તુ મારા વાઈફને કમરની છેલ્લા 1.5-2 વર્ષથી તકલીફ ચાલતી. તો મેં કીધું કોઈ ઓપ્શન તો છે જ નહીં આપણી પાસે. તો સાહેબે કીધું તો ચલો એક છેલ્લો ટ્રાય અપનાવી દઈએ. પ્રોડક્ટ લીધી, એક મમ્મીને આપી, એક વાઈફને આપી, અને એક આ ફક્ત મારા માટે આપી. 3 વસ્તુ સાહેબે કીધી ને, આ 3 વસ્તુ લીધી. કારણ કે એક ન લઈએ, એક ન ના લઈએ તો દુઃખ થાય, કારણ કે પ્રોબ્લેમ તો બધાને થાય, તો બધું જરૂર પડે. તો પહેલા દિવસથી મમ્મીને આપવા ચાલુ કર્યું, અને બીજા દિવસે પૂછ્યું કેવું લાગ્યું. કે બીજું તો કંઈ ખબર નથી, પણ ઊંઘ સરસ આવી. વાહ કારણ કે પીડાથી ઊંઘ નથી આવતી. ટીચરો એટલા બધા દુખાય ને ઊંઘ ના આવે, તો ઊંઘ સારી આવી. 22 દિવસથી આપણે રિઝલ્ટ મળ્યું. ધીરે ધીરે 22ની અંદર 80% જે ટીચરની જે તકલીફ હતી ને, જે પીડા અહીંયાથી ત્યાં જેવું તો ના થાય, અત્યારે ઘરની બહાર ટાંકા મારે છે, તો પીડા સહન થઈ ગઈ, એવો દુખાવો ઓછો થઈ ગયો. કમરની તકલીફ વાંચી હતી 1.5-2 વર્ષથી 7 દિવસ પર 0 થઈ ગઈ. એટલે અત્યારે આ બી કામ કરી શકે. આપણે તકલીફ હતી પૈસાની અને હેલ્થની, કારણ કે સવારથી 7 સુધી જે કામ કરીએ, 6-7 વાગે બેટરી લો થઈ જાય, અને બીજું કંઈક એક્સ્ટ્રા કામ કરવા માટે શરીરમાં તાકાત તો જોઈએ ને, એ તાકાત રહેતી નથી. અને આ પ્રોડક્ટ પહેર્યા પછી સવારે 6 વાગે ઉઠીને રાત્રે 12 વાગે ઊંઘીએ છીએ, અશક્તિ શું ખબર પડતી નથી. એટલે એનર્જી એટલી બધી રહે છે. તો પૈસા આવે છે, કારણ કે સ્વભાવ એવો છે ને સેવા ભાવનો. કારણ કે કોઈને કંઈક આપવું હોય, પુણ્યદાન કરવું હોય, તો આપણે જગ્યા આપીએ, પણ આપવા માટે ખીચામ તો જોઈએ કે નહીં, હોય તો આપશું, ને તો શું આપીએ. એટલે આ સ્વભાવના હિસાબે કે ચલો કંઈક સારું કામ કરશું તો પુણ્યદાન પણ કરી શકશું, અને લોકોના આશીર્વાદ પણ મળશે. 4 મહિનાની અંદર 1 લાખ રૂપિયા ઇન્કમ લઈ જશું. વાહ, વાહ. ધન્યવાદ. હું પણ આ જ કેટેગરીમાં આવું છું. હું લાખ રૂપિયા તો નહીં, પણ 4500 રૂપિયા કમાયો છું. પણ સાથે સાથે મને આના અંદરથી જે રિઝલ્ટ મળ્યા છે, કાલ રાતનું જ એક રિઝલ્ટ છે કે મારી મિસિસને પગની રગ ચડી ગઈ અને ઊંઘમાંથી ઉઠી ગઈ, અને મને ઉઠાડ્યા કે મારી પગની રગ ચડી ગઈ છે, તો આનું શું કંઈક કરો કે. તો મેં કંઈ ના કર્યું, મારો હાથનો બેલ્ટ કાઢી એના પગ ઉપર બાંધી દીધો, અને મેં કીધું થોડીક વાર આરામથી સૂઈ રહે. આ ગોદડી પર સૂતી છે, તો મેં થોડીક વાર સૂઈ લો. તો 20 મિનિટ પછી મેં પૂછ્યું, મેં કેવું છે તો કે અત્યારે બિલકુલ આરામ છે. આ વાહ. કાલનું જ રિઝલ્ટ છે. વાહ, વાહ. અને મને પોતાને ડાયાબિટીસ 350, 400 રહેતું હતું. અત્યારે હાલ આ પ્રોડક્ટ હું 4 મહિનાથી વાપરું છું, અને 4 મહિનાની અંદર મને આનું રિઝલ્ટ મળ્યું છે. 180, 200 ની આસપાસ રહે છે. અત્યારે 180-200 એટલે નોર્મલ જ કહેવાય. 140 હોવું જોઈએ, તો હું એકાદ મહિનો બીજો વાપરે છે એટલે 140 થઈ જશે. મારી બોડી બધી બધી છે. અત્યારે બોડી હું 3 દિવસે 1 વાર કરું છું. વાહ વાહ બરાબર છે. આ મારું રિઝલ્ટ. હવે 1 લાખથી લઈને 10 લાખ સુધી જે કમાયા હોય એ આવો. યસ આવો આવો दोस्तों मारो नाम मनोहर मुंशी है, धोपान છું મેં
આ પ્રોડક્ટ મેં મારી બેન માટે લીધી હતી. એને પગવાળી નીચે બેસી નહોતી શકતી, એને નમાજમાં બહુ તકલીફ પડતી ગયા. આ પ્રોડક્ટ લીધે એટલે 1.5 મહિનામાં એને સારું રિઝલ્ટ મળ્યું. બધા પગવાળી બેસી દીધી શકે છે અને કાઠી મારીને બેસી શકે. આ રિઝલ્ટ મેં લોકો સાથે શેર કરવાનું ચાલુ કર્યું અને આ રીતે કામ કરતાં કરતાં અત્યારે મેં 5 લાખ ઇન્કમ કમાયા. વાહ વાહ વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ શ્રી વસીમખાન છે. હું ધોળકા આર્યન હોસ્પિટલમાં ડૉક્ટર ઉષા દેસાઈના આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. મારું બેઝિક કામ હોસ્પિટલ છે. પાછલા 22 વર્ષથી હું હોસ્પિટલ લાઈનમાં છું, એટલે પેશન્ટને તકલીફો શું છે એ મને સારી માહિતી હતી. હવે મારા પોતાના ડૉક્ટર સાહેબ જે છે એ એમનું પોતે આ પ્રોડક્ટ વાપરે છે, મને સજેશન કર્યું હતું. પણ ઓલું કહે કે હાર્યા ના મળે વાર્યા મળે, આ એક કહેવત છે અમારા મારી સાહેબની. એટલે પછી 8 મહિના મેં પોતે લેટ કર્યું, કેમ કે પૈસાની તકલીફ તો સાહેબ બધા હોય. એટલે મારો પગાર બી 12,500 રૂપિયા પગાર હતું અને 7,790ની જે પ્રોડક્ટ હોય તો હું એક મહિના પ્રોડક્ટ લઉં તો ભાઈ મારા ઘરનું શું. એટલે આપણે શું કર્યું કે હોસ્પિટલમાંથી ઉપાડ લઈ અને 1,500 રૂપિયા પડી અને આ પ્રોડક્ટનું પ્લાન કર્યું. પ્લાન મારી કમર માટે કર્યું, કેમ કે મારી કમરમાં એટલો બધો સિગ્નલ દુખાવો રહેતો હતો. મેં એમઆરઆઈથી પ્રૂવ કરેલું છે, મને સેકન્ડલાઇઝેશન આવ્યું છે મારીમાં. તો એનો દુખાવો મને એટલો બધો રહેતો હતો કે અઠવાડિયામાં 2 ફેરી મારે ઇન્જેક્શન લેવા પડતા હતા. તો મેં પ્લાન કર્યો હતો, પણ એ સમય દરમિયાન મમ્મીનું ડાયાબિટીસ 394 થયું હતું. તો 394 ડાયાબિટીસ થયું તો આ પ્રોડક્ટનો પ્લાન સૌથી પહેલાં મેં મારા મમ્મીને કરાવ્યો. તો સર 1 થી 1.5 મહિનાની અંદર મમ્મીનું ડાયાબિટીસ 142 આવી. આટલું સરસ મજાનું રિઝલ્ટ. બરાબર. કરવાનું શું? સુવાનું અને આપણે ઘરનું પાણી પીવાનું. તમે જે દવા ગોળી ખાઈ રહ્યા છો, શરીર માટે હેલ્થ માટે સારું કરવા માટે જે દવા ગોળી ખાઈ રહ્યા છો એ તો મેડિકલી પ્રૂફ છે. દવા ગોળી આપણા શરીરને નુકસાન કરે જ છે. તમે શરીરના એક પાર્ટને સારું કરવા માટે દવા ગોળી લઈ રહ્યા છો તો શરીરના બીજા પાર્ટની દવા ગોળી તો બગાડે જ છે. તો તમે દવા ગોળી ડૉક્ટર પાસે જઈને દવા ગોળી લો છો તો 4 ડૉક્ટર તમે અલગ અલગ બદલો તો 4 શું આપવું હોય? દવા ગોળી છે. અને લાસ્ટમાં એ બધા ડૉક્ટરે એક વસ્તુ તો કીધી જ છે કે આરામ કરવો પડશે. રાઈટ ધીરજભાઈ? તો આમાં શું કરવાનું છે? એ જ કરવાનું છે. આરામ જ. તો સૂતા આપણા ઘરનું પાણી પીતા જો આપણી બીમારી પણ થતી હોય તો કેમ નહીં? એ પછી મેં બીજી પ્રોડક્ટનું પ્લાન કર્યું મારા પોતા માટે. તો સાહેબ 1 થી 1.5 મહિનાની આસપાસમાં મને કમરનો દુખાવો એવો મટ્યો છે કે પાછલા 1 વર્ષથી 4 મહિના થયા છે હજુ સુધી કમરના દુખાવાનું ઇન્જેક્શન નથી કર્યું. વાહ વાહ. હવે બીજો એક મારો પોતાનો રિઝલ્ટ છે કે દર 15 દિવસે મને પથરી નીકળતી હતી. બરાબર. પથરીનો દુખાવો તો હજી સાહેબ તમને ખબર છે કે કેટલો ખતરનાક થાય. બરાબર. હવે જ્યારે મને પથરી નીકળે ત્યારે મારે પોતે હાથથી હું ઇન્જેક્શન લેતો હતો. પથરીનો દુખાવાનું ઇન્જેક્શન મારી ગાડીમાં જ લેતું હતું. જ્યારે દુખાવો થાય એ હું ઇન્જેક્શન લેતો હતો. હવે આ પ્રોડક્ટ વાપરવાથી 1 મહિનો ને 4 મહિના ઉપર 1 વર્ષ કે 4 મહિના થયા છે હજુ સુધી મને પથરીનો દુખાવો પણ નહીં થયો. સાહેબ તમે જે પથરીનો દુખાવો થાય તમે ખર્ચ જોઈ લો કેટલું છે. પહેલાં તો તમે ડૉક્ટર પાસે છો 500 રૂપિયા કેસ બી થાય, સોનોગ્રાફી કરાવશે 1,000 થી 1,500 સોનોગ્રાફી થાય અને પછી સારવાર તમારી આવે. બરાબર. તે છતાં પણ પથરી તો તમારા શરીરમાં બન્યા જ કરશે, કેમ કે કિડનીનું કામ જ એ છે કે પથરીને બનાવવું. બરાબર. તો આ પાણી પીવાથી તમારા ઘરનું મેગ્નેટવાળું તેલ પીવાથી પાણી પીવાથી જો તમારું કિડની ફ્લશ થતી હોય અને પથરીની બીમારી પણ થતી હોય, આમ તો 200 થી 250 પ્રકારની બીમારી દૂર થાય છે. તમે સાહેબ અત્યારે એક દવાખાનાની અંદર ખાલી એક બીમારીમાં સાહેબ તમે જાઓ ને તો 20 થી 25,000 સાહેબ તમે મૂકીને આવવાના. તો એવો તમે વાર્ષિક ખર્ચો જો આટલો બધો તમે ગણો તો લાખો રૂપિયા છે. તો આ 25 વર્ષની વોરંટી સાથે આ પ્રોડક્ટ 7,790 વરદાન સાબિત થતી હોય તો કેમ ના? યસ. તો આ પ્રોડક્ટનું કામ કરતા 1,50,000 રૂપિયા કમાયો છું. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ડાબીભાઈ ધોળકાનો છું. આજે આ પ્રોડક્ટ વિશે વાત કરું. મને પોતે માઇગ્રેનની તકલીફ હતી. હવે અમારા ઇન્સ્યોરન્સનું કામ એટલે ફિલ્ડમાં જ કરવાનું કે પોતે તે કામ કમ્ફર્ટેબલ ફ્રેશ થાય લોકોને શું સમજાઈ શકીએ. બરાબર. તો માઇગ્રેન લગભગ મેં 1.5-2 લાખ રૂપિયાની દવા કરી, પણ માઇગ્રેનની કોઈ દવા નથી. ડૉક્ટર ફક્ત તમને ઊંઘની ગોળી આપે છે. જો ઊંઘની ગોળી લઈને ઊંઘી રહો તો પછી સાંજે ચૂલો ના થાય. બરાબર. તો આ પ્રોડક્ટ મારા મિત્ર રજનીકાંતભાઈએ સજેસ્ટ કરી મને, તો એમને મમ્મી માટે પ્રોડક્ટ એમને પણ બે સિઝન મળ્યું તો મને પ્રોડક્ટ લઈને યુઝ કરી, પણ આપણને આમાં ટપી નહોતી મળતી. બરાબર. મારી દુકાન એ પાછળના સર્કલ પાસે છે. આપણે પહેલાં અહીંયા ભાનુભાઈ દર મંગળવારે અહીંયા આવે એટલે અનવરભાઈએ મારું ટાઈમિંગ એમને કહી દીધું કે 10 વાગે દુકાન આવે છે. તો ભાનુભાઈ સાહેબ 10 વાગે મારી દુકાન આપણે આપણે એવી વાત છે કે આપણે ત્યાં દુકાન આપણે ચા પાણી કરાવીએ. દોડકામાં મારી દુકાને ચા દર મહિને દર અઠવાડિયે ઇન્કમ બતાવે.
ચાલો આવું તો શું છે કે હવે પછી આપણે કંઈ આપણે વાત કરી કે આપણે તપાસ કરી ભાનુભાઈ છે બંને બધે સુધી સંપર્ક વ્યક્તિ છે, પણ મેં વાત કરી કે LICની પોલિસીમાં અમે જ કમાઈએ, પાર્ટી પૈસા ભરે, બરોબર, એને મેચ્યુર ટાઈમ મળે. પણ આ એવો કોન્સેપ્ટ મને એ અનુકૂળ લાગ્યું કે અહીંયા આપણે તો કમાઈએ, આપણે લોકોને સારું સ્વાસ્થ્ય તો આપીએ છીએ, પણ એને એક પૈસા કમાવાની તક આપીએ છીએ. આજે કોઈ બિઝનેસ આપણે કોઈને કોઈ ભૂખ્યો માણસ હોય તો એને 2 ટાઈમ આપણે રોટલી આપી શકીએ, ત્રીજા ટાઈમ આપણું મન ખર્ચવાય કે આ ક્યાં રોજ આવ્યો, બરોબર. પણ તમે કોઈને એક ટાઈમ 2 ટાઈમ જમાડશો પણ કોઈને બિઝનેસ આપી દેશો તો એને કાયમથી માગવાનું મટી જશે ને, બરોબર. એટલે આ બિઝનેસ એવો છે. તો મને એમ બતાવ્યું તો પછી મેં કીધું ચલો આપણે કરીએ. આ બીજી બધી કંપનીમાં કામ કરવું ત્યાં પૈસા નહોતા, બરોબર. અહીંયા હું 1 મહિનામાં પહેલાં 1 મહિના મારી 1 લાખ રૂપિયા ઇન્કમ થઈ. વાહ વાહ વાહ. બરોબર. કારણ કે ભાનુભાઈ સાહેબનો સપોર્ટ એવો હતો, હનુમાનભાઈનો સપોર્ટ હતો, રજનીકાંતભાઈનો સપોર્ટ હતો. મેં કીધું એમ આપણને કંઈ ખબર પડતી નથી. હું 1 લાખ રૂપિયા કમાવું જોઈએ ત્યાં સુધી આ બધું બતાવતા મને નહોતો. તમે વિચાર કરો તો એમ જ ઊંઘમાં 1 લાખ રૂપિયા કમાય ને, કારણ કે આપણે એટલી ગ્રેટ અપલાઇન છે, બધાનો સપોર્ટ છે ટીમનો, બરોબર. તો એ બધાએ સપોર્ટ કરે તો આજે હું 14 મહિનાની અંદર 5 લાખ પ્લસ ઇન્કમ મેળવી છે. મારી ટીમમાં પણ એવા લોકો ગર્વની વાત છે કે મારી ટીમમાં કિરણભાઈ જે મારી કરતાં પણ વધારે ઇન્કમ મેળવ્યા છે. દિનેશભાઈ છે એ પોતે સુખી સંપન્ન માણસ છે, એ પણ આ બિઝનેસમાં મારી પર વિશ્વાસ રાખી રહ્યા, એ વ્યક્તિ પણ 5 લાખ પ્લસ ઇન્કમ કરી. આજે કોઈને તમે તમારી કરતાં વધારે માણસ ઇન્કમ મેળવે તો એ વ્યક્તિ તમારું મોંમાં પણ ખરાબ વિચારે નહીં. એટલે આ એવું કહેવાય છે, આપણે કહેવાય છે કે સેવા કરો ને મેવા મળે. અહીંયા તમને સેવા કરો ને તો સારું સ્વાસ્થ્ય મળે છે, લોકો તમે સારું સ્વાસ્થ્ય આપો છો, પણ સારી એવી ઇન્કમ કમાવાની ઓપોર્ચ્યુનિટી આપો. આ મનોજભાઈ અત્યારે હમણાં જ કીધું કે આ બધું ટીમ વર્ક છે. તો હું તમને એક નાની સ્ટોરી સંભળાવી અને પછી આગળ બીજી વાત આપણા હાઈએસ્ટ લેવલના જે માણસ છે એમને બોલું છું કે એક સ્ટોરી એવી છે કે એક મિલિટરી કેમ્પ હતો અને ત્યાં નવા માણસોને ભરતી કરવાના હતા. તો ત્યાં માણસોને બોલાવવામાં આવ્યા જે તેને ભરતી થવું જોઈએ. તો બધા માણસો મિનિમમ 25-30 માણસો આવ્યા અને 1000 હીરો પડ્યો થપ્પો મારેલી. તો એ બધાને એમ કીધું કે આ ઈંટોને ઉપાડીને ત્યાં મૂકી દો. તો બધાએ બે હાથે ઉચકીને મૂકી દીધું. પછી પાછું કીધું એ ઈંટોને ઉપાડીને પાછી હજી ના મૂકી દો. ફરી વાર પાછું એ રીતે કર્યું. ત્રીજી વાર કીધું કે માણસો થાકી ગયા તો એમની સાથે એક મેજરની સાથે એક માણસ બીજો હતો. એણે કીધું કે હવે પાછી મૂકી દો ત્યાં. તો એમાં એક માણસ એવો નીકળ્યો કે આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ, આપણને આ સાહેબ આપણને ઘડી આમથી આમ કરાવડાવે છે, તો આપણે કંઈક ભૂલ કરી રહ્યા છે. તો બધા ભેગી થયા તો કે આપણે એક કામ કરીએ, હવે થાકવું નથી, લાઈન કરી નાખો, ટીમ વર્ક કરો કે લાઈન કરી નાખો, એક કહેવા દો એટલે બધા એક જ જગ્યાએ ઊભા રહેશું અને બધાને જતા રહેશું, થાકશું નહીં. એ જ રીતે આમાં પણ આપણને બધાએ આપણી ટીમ મહેનત કરી, આપણે બધા સાથે મળી એક જ જગ્યાએ ઊભા રહે અને બધાનું કામ થાય છે. બરાબર. આ ટીમ વર્ક. હવે આપણે 10 લાખ સુધી તો માણસ જોયા, બરાબર. હવે બીજા બધા કોઈ 20 લાખ કમાય છે, કોઈ 25 કમાય, કોઈ 35 કમાય છે, પણ અત્યારે હાલ એ બધા પોતપોતાની ફિલ્ડમાં છે અને પોતપોતાનું કામ કરી રહ્યા છે. તો અહીંયા હાજરમાં આપણી પાસે 50થી 55ની ઉપરના વ્યક્તિ છે જે 50 લાખથી 55 લાખ સુધી કમાયેલા છે. એવા માણસને બોલાવવા માટે જો એ 50થી 55 લાખ કમાયા હોય તો એમને આપણે સાદી સિમ્પલ રીતે તો બોલી નથી શકતા. આપણે એમને મિનિમમ બધા એક સાથે તાળી પાડી ઊભા થઈને તાળી પાડી નમસ્કાર મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. બિઝનેસ ચાલુ કરે મારે 12.5 વર્ષ જેવું થઈ ગયું. અહીંયા બેઠેલા દરેક જણના આશીર્વાદ અને સહકારથી અત્યાર સુધી મેં 52 લાખથી વધારે ઇન્કમ કરી ચૂક્યું. કેટલા લોકો લેવા માગે છે? બધા લોકો લેવા માગે. તમારે બેરા બનવું પડે. શું બોલવું પડે? બેરા. કારણ કે બજારમાં આપણે લોકોની માનસિકતા કેવી છે
કે લાખ રૂપિયા લોકો તો 1000 કમાવે, અને 10 લાખમાં લોકો તો લાખ કમાવે, કરોડ લોકો તો લાખો કમાવે. અહીંયા આગળ રોકવાનું છે શું? 0. તમે 7,790 રૂપિયા આપ્યા, તમને કંપનીએ પ્રોડક્ટ આપી દીધી જે 25 વર્ષ ચાલે છે. બરાબર, બજારમાં તમે ઘણી બધી વસ્તુ તમારા ઘરે લઈ જ જાઓ છો, પણ ત્યાં તમને કોઈ કમાવાની તક મળતી નથી. અહીંયા આગળ 7,790 રૂપિયા તમે પ્રોડક્ટ લીધી, તમને કંપની પ્રોડક્ટ આપી દીધી, પણ અહીંયા આગળ તમને કમાવાની તક મળે. આપણે અહીં કહીએ કે લોકો અહીં ઘણું બધું કમાય તો લોકોના મગજમાં વાત ઉતરતી, લોકોના મગજમાં કેસેટ પીડ જ નથી રહેતી. પણ તમારી સામે 2.5 કરોડથી વધારે કમાયેલા તમારા સામે જ છે. પણ મેં પોતે પણ ભૂલ કરી હતી, જે તમે બધા ના કરતા જે નવા લોકો એમને ખાસ કહ્યું. આજથી 36 મહિના પહેલાં, એટલે કે 3 વર્ષ પહેલાં મારા મિત્ર યોગેશભાઈ ઠક્કર સાહેબ હતા, એમને મને ફોન કર્યો હતો. હું ભાનુભાઈ તમે આવો, આપણે સાથે મળીને બિઝનેસ કરીએ. ત્યારે હું એક સાબુ શેમ્પૂવાળી કંપનીમાં કામ કરતો હતો. તો મેં કીધું કે તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? તો મને યોગેશભાઈ ત્યારે ફોનમાં મને સમજાવ્યું કે આપણી કંપનીની પ્રોડક્ટ આવે, બેલ્ટ આવે, પાણીની બોટલનું કવર આવે, ગાદલું આવે, ઓશીકું આવે. કરવાનું શું મને ગાદલા મૂકી દેવાનું, બધા રોગ મટી જાય. હું સમજો મજાકમાં વાત કરી, મેં કીધું તમે મટાડો, મારે મટાડવા. આપણે શું કરીએ, દુનિયાની વાતો માની, ભાઈ મિત્રની વાત માનતા નથી, પેટની વાત નહીં માની. તો યોગેશજી પહેલાં જ મહિને આમાંથી લગભગ 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. તો મને એમને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું કે ભાનુભાઈ હું આમાં પહેલાં જ મહિને 1.25 લાખ રૂપિયા જેવું કમાયો, ઇન્કમ સારી છે, અને આવો આપણે સાથે મળીને કામ કરીએ. મેં કીધું મારે એટલું ભાડું આપે, આ 1.5-2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા ભાડું આપે છે. ઘણી બધી રૂમો દુકાનો બધી ભાડે આપી દીધી. મારે નથી કરવું, તમે કરો. પછી સુધી યોગેશભાઈ મને કંઈક ને કંઈક પોસ્ટરો વિડીયો પણ મોકલતા જાય. બરાબર, પછી ઘણા બધા લોકોના યોગેશભાઈ પ્રોડક્ટ આપી, ઘણા બધા લોકોના રિઝલ્ટો મળ્યા તો એના વિડીયો પણ મોકલે. એ વાતના 8 મહિના થઈ ગયા. કેટલા મહિના છે? આ નારિયેળના ફૂટવામાં 8 મહિના લાગે. 8 મહિને યોગેશભાઈ જોડે હું સામે નહીં ગયો હતો, સાહેબ તમે ક્યાં છો? કે ઘરે હું તમારી ચા પીવા આવું. પછી ઘણા બધા લોકો મને અલગ અલગ આ કંપની માટે ઘણા બધા લોકો સમજાવવા આવ્યા હતા. સર ઈમાનદારી પણ ધંધો છે. હું યોગેશભાઈ મને સમજે કે આપણી માણસે નહીં જલ્દી મહિનો 2 મહિના 3 મહિના માણસ મહેનત કરવી પડતો મૂકી સમજ્યા. પછી યોગીજી ઘરે હું સામે નહીં ગયો. હું સાહેબ તમે ક્યાં છો? ઘરે હું ચા પીવા આવું. આવો મેં 24,400 ચા પી લીધેલા ને 3 આડી લીધા, 1, 2 અને 3 પ્રોડક્ટ લીધી. એક મમ્મી પપ્પા માટે લીધી, એક મારા માટે લીધી, એક બાળકો માટે લીધી, કારણ કે એ બધા આવી જરૂરિયાત છે. 3 પ્રોડક્ટ લઈને ધંધો ચાલુ કર્યો. એટલે 8 મહિના ઓલરેડી લેટ હતો. 8 મહિના જે લેટ થયેલું નુકસાન હું તમને બતાવું. અત્યારે હાલમાં યોગેશભાઈ ઠક્કર સાહેબ છે, જે મારા ગુરુ છે, એમની ઇન્કમ છે 1,63,00,000. એમના માટે જોરદાર તાળી. એની પરિસ્થિતિ એવી હતી કે એમને જ્યારે પ્રોડક્ટ લીધી તો ત્યારે એમને પ્રોડક્ટ લેવાના પૈસા નહોતા. પોતાની સોનાની વીંટી વેચીને એમને પ્રોડક્ટ લીધી હતી અને બિઝનેસ ચાલુ કર્યો. બરાબર, અત્યારે સાહેબ એટલું કમાય. મેં શરૂ કરવાનો એટલો હતો, અત્યારે મારા 4,200 લોકોની ટીમ છે. સાહેબ આ કામ કેવું છે? સ્માર્ટ વર્કનું. સ્માર્ટ વર્ક તમે સામાન્ય રીતે નાનો દાખલો આપણું એક્ઝામ્પલ છે, લાઈવ એક્ઝામ્પલ છે. તમને એનાથી ખબર પડી જશે કે આમાં કઈ રીતે થાય છે. બરાબર, જો તમે જુઓ તો મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો, સ્માર્ટ વર્ક છે, કામ કરેલું મારું ઓટોમેટિક થાય. બરાબર, મેં જ્યારે અત્યારે હાલમાં મારી સાથે 4,200 લોકોની ટીમ છે. આ 4,200 લોકોને હું નથી ઓળખતો. બધા 200 લોકોને ઓળખતો હોય, 4,000 લોકો હું નથી ઓળખતો. વાય બધા લોકો આવ્યા. એ લોકો આખો દિવસ પોતાનું જે કંઈ કામ છે એ ચાલુ જ રાખે છે. સાહેબની કપડાની દુકાન છે તો કપડાં સીવવાનું ચાલુ જ છે. સાહેબ નોકરી કરે છે, એનો પણ બિઝનેસ ચાલુ જ છે. સાહેબ એલઆઈસીમાં એજન્ટ છે, એનું પણ ચાલુ જ છે. અમારા મનોજભાઈનું આપણે ઇન્વિટેશન જ્વેલરીનું કામકાજ છે, એનો બી ધંધો ચાલુ છે. સાહેબની બેટરીને એલઆઈસીમાં એજન્ટ છે, એમને પોતાનો જે ધંધો છે એ કોઈ છોડ્યો નથી. એમાં રોજ સાંજે આપણે 7 થી 8 આપણે સાહેબ શું કરીએ? સાંજે 7 થી રાતના 10 વાગે શું કરીએ? પાનના ગલે રહીએ, નરેન્દ્ર મોદીની, રાહુલ ગાંધીની વાતો કરીએ, આ તો મેચની વાતો કરીએ, આ તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ કેમ થયું એની વાતો કરીએ, જેનાથી આપણા ઘરે રૂપિયો આવવાનો નથી. ફાલતુ વાતો કરીએ. એ વાતો કોઈ બંધ કરી ખાલી રૂપિયો કે કલાક કામ કરે છે. 4,200 લોકો કામ કરી યાર મારું રોજનું 4,200 કલાકનું કામ જાય. અત્યારે મહિને 2 થી 2.5 લાખ રૂપિયા આવે છે. હર મહિને 2 થી 2.5 લાખ રૂપિયા કોણ આવે? મને બરાબર.
એમની વાત પછી હું વાત કરું, મારા જે સિનિયર છે યોગીજી ઠક્કર સાહેબ, એમની હતા હાલમાં 1,20,000 લોકોની ટીમ છે. એમની હતા હાલમાં એમની સાથે 1,20,000 લોકો જોડાઈ ગયા છે. બરાબર. હાલમાં યોગીજી ઠક્કર સાહેબની મહિનાની લગભગ 6 લાખની ઇન્કમ છે. એમને 36 મહિનાની અંદર આમાં 1,63,00,000 રૂપિયા કમાયા. એમના જે સિનિયર છે ધર્મામી પંડ્યા, આપણા અમદાવાદના છે, એમને બિઝનેસ ચાલુ કર્યો. મેં જ્યારે ચાલુ કર્યું એમને 65 લાખ હતા. મેં જ્યારે ચાલુ કર્યું યોગેશજી સાહેબ કેટલા હતા? યોગેશજી સાહેબની ઇન્કમ હતી ત્યારે 15 લાખ રૂપિયા. ધર્મામી પંડ્યા સાહેબ જે અમદાવાદ લોકલમાં રહે છે, હતા હાલમાં એમની ટીમમાં લગભગ 3 લાખ લોકો છે. અને એમની હતા હાલમાં મહિનાની ઇન્કમ છે 16 લાખ. કેટલી? 16 લાખ રૂપિયા. સાહેબ વાર્તાઓ નહીં, આ તમે મારા બેંકનું સ્ટેટમેન્ટ તમે મારું જોઈ શકો છો. તો એક દિવસની એન્ટ્રી હું બતાવી તો આ તારીખે એટલા આ તારીખે એટલા બેંકના સ્ટેટમેન્ટ સાથે ખાલી હવામાં વાર્તા કરવાની નથી. ઉઠા બળાવવાનો કોઈ ધંધો નથી. વાસ્તવિક વાત છે. બેંકમાં સ્ટેટમેન્ટ જોઈ શકો છો, 16 એનું ફોર્મ તમે જોઈ શકો છો, તમારા ખાતામાં પૈસા એન્ટ્રી પડી ગઈ તમે જોઈ શકો છો. એમના સિનિયર છે મિતેશ મહેતા. બરાબર. મેં જ્યારે ચાલુ કર્યું મિતેશ મહેતા સાહેબ લગભગ 1,25,00,000 હતા. અત્યારે મિતેશ મહેતાની નીચે હતા હાલમાં લગભગ કેટલા 7 લાખ લોકો કામ કરે છે. અને આ સાઈડની હતા હાલની ઇન્કમ છે 17 લાખ રૂપિયા. સોરી 17 કરોડ રૂપિયા. મહિનાની 60 લાખની ઇન્કમ છે. રોજના 2 લાખ એમના ખાતામાં જમા થાય છે. આ દરેકનું બેંકનું સ્ટેટમેન્ટ છે. આ હવામાં વાતો નથી, આ વાસ્તવિક વાત છે. આપણી આ કંપની એવી છે કે કંપનીને 3 વર્ષ થયા અત્યાર સુધી 165 લોકો 1 કરોડથી વધારે કમાયા. કેટલું? સાહેબ આ ધંધો એવો છે કે વિન વિન પોઝિશન ધંધો છે. મેં ચાલુ કર્યું ત્યારે હું એકલો હતો. અત્યારે 4,200 લોકોની ટીમ છે. એમાંથી 6 લોકો એવા છે જે આ વ્યક્તિ એ લોકો એમની મહેનતથી એના બલબૂતા ઉપર આ કંપનીમાં આવીને પોતાની ગાડી લીધી. એ 6 જણ માટે જોરદાર ચાલે છે. એમને હમણાં મહિન્દ્રા પણ છે ગાડી લીધી છે આપણે ટાટાની. તો ઘણા બધા લોકો જે સારી ઇન્કમ કરી રહ્યા છે. એક માધ્યમ છે આપણે પ્રોડક્ટ જાતે વાપરવાની. હું મારી પોતાની વાત કરું તો આ પ્રોડક્ટ વાપરવાથી મને પોતાને 15 વર્ષ જૂનો કમરનો દુખાવો મળી ગયો. અમે પૂનમ મેં લગભગ 10 વર્ષ 15 વર્ષ સુધી પૂનમ ભરી ડાકોર અમે જતા હતા. ડાકોરવાળા રોડ પર મહેનતા નદીને આગળ જાઓ, રાધે ઉપરની બાજુમાં રામભાઈ ઠાકોર છે. મારું ત્યાં ખાતું ચાલતું કમરનો દુખાવો રહે. ત્યાં પૂનમ ભરવા જવું વળતા ત્યાં ગોળીઓ લેતો. ગોળીઓ બહુ કામ હતી સારું. 15 દાડા સારું રહે, 15 દાડાથી દુખાવો ચાલુ થઈ જાય. હા પૂનમ જવું ત્યાં લેતો મને કમરનો દુખાવો રહેતો હતો. કારણ કે મેં પોતે 3 વર્ષ જાતે ટ્રેક્ટર ચલાવ્યું. બરાબર. કમરનો દુખાવો મારો પોતાનો મટી ગયો. મારી મશીને સવારમાં શરીરમાં ચકડાઈ જતું હતું. એને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મારા ઘરે 15 જણા પ્રોડક્ટ વાપરે છે. મમ્મી પપ્પા છે, 6 બાળકો છે, મારી બેબી બાવડામાં છે, દરેક લોકો પ્રોડક્ટ વાપરે છે. મારી બીબી સજપુરમાં છે, એમને પ્રોડક્ટ વાપરે છે. જાતે પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ પછી કોકના કહીએ છીએ. બરાબર. આપણે ટેલિવિઝનમાં જાહેરાત આવે, બરાબર, કઈ આવે છે દાને દાને મેં કેસર ખાધા અજય દેવગન જાહેરાત કરે છે. તું ખરેખર એમાં કેસર હોય ખરું? કેન્સર હોય છે. લોકોને જોયા વેચતા શરમ આપતી નથી. આપણે તો લોકોને જિંદગી આપીએ છીએ. આજે હું આવ્યો, મારા પોતાનો કમરનો દુખાવો મળી ગયો. ઘણા બધા લોકો આવ્યા, ઘણા બધા લોકોનો ફાયદો થયો. લોકો પૈસા કમાઈ રહ્યા છે. એટલે અહીંયા આગળ સાહેબ કેવું છે, તમને એક સારી હેલ્થ મળે છે. જે મારો કમરનો દુખાવો મટી ગયો, એક સારી હેલ્થ મળે છે. 53 લાખ રૂપિયા કમાઈ, બીજી બધી 4-5 દુકાનો મેં રાખી, રૂમો રાખી, એ હેલ્થ મળી અને એક હેપીનેસ. બરાબર. અહીંયા તમે વધારે ઘરે આવો ચા પીવા તો મળે ને. એટલે કહેવાનો મતલબ તમે નવા લોકો ઓળખતા થાય. આ 4,200 લોકો અત્યારે હાલમાં હું નથી ઓળખતો, પણ આ કંપનીના માધ્યમથી લગભગ 50,000 લોકો મને ઓળખતા યુટ્યુબના માધ્યમથી. કહેવાનો મતલબ શું છે કે તમે પણ કમાઈ શકો છો, બીજાને રસ્તો પણ આપી શકો છો. બીજી વાત, તમે જેને ઓળખો છો ને એના ઘરે પ્રોડક્ટ તો આવવાની જ છે. તમે નહીં આપો તો મનોજભાઈ આપશે, મનોજભાઈ નહીં આપે તો વસીમભાઈ આપશે, વસીમભાઈ નહીં આપે તો અશોકભાઈ આપશે. કોઈને તો આપવાનું જ છે. તો તમે આપશો તો 2 રૂપિયા તમારા ઘરે આપશે. 2 રૂપિયા તમારા ઘરે આવશે, તમારી હેલ્થ સારી થશે, તમારી ઇન્કમ વધશે. ના, હજુ તો સાહેબ 17 લાખ લોકોએ પ્રોડક્ટ લીધી. આખું ભારત ખાલી. તમારા ઘરની આ બધા બેસો આવ્યું નજર બધા લોકો આપી જ છે. તમને સમજાવતા ના ફાવે તમારે શું કરવાનું? હર મંગળવારે મેં એક આવીએ તમારે લેતો આવો. ગુરુવારે આપણે મહિને કઈ મિટિંગ થાય છે ત્યાં તમે લઈને આવી શકો છો.
રવિવારે જેની 4 રસ્તા પાર્ટીની મિટિંગ થાય છે અને હર શનિવારે આપણે કંપની તરફથી મિટિંગ થાય છે અને નાસ્તો પણ આપવામાં આવે છે. આપણે હેલ્મેટ 6 રસ્તા કરું ત્યાંની મિટિંગ થાય છે સાંજે 5 વાગે. આપણે શું કરવાનું હોય? પકડી પકડી લોકોને બેસાડવાના, જોવું એ સમજે અને સારું લાગે કરવાનું, કોઈને આપણે પ્રેશર કરવાનું નથી. બરાબર? બાકી તમારા આજુબાજુ પ્રોડક્ટ તો આવવાની છે અને આ એક સેમ્પલ છે. આના સિવાય આપણી કંપનીની ઘણી બધી પ્રોડક્ટ છે. ઇલેક્ટ્રિક બાઇક છે, પછી સાયબરમેન મશીન આવે છે, આપણે મોબાઈલની અંદર આવે છે, આપણે ઓટીપી છે, આપણે મોબાઈલમાં પૈસા ઉડી જાય એ પણ આવે છે. આલ્કલાઇન મશીન આવે છે. બરાબર? આવનારા દિવસોમાં કંપની 3000 પ્રોડક્ટ લાવવાની છે. હાલમાં 17 થી 18 પ્રોડક્ટ તો આવી ગઈ છે જે તમે લઈ શકો છો. બરાબર? એટલે આપણે પોતાની દુકાન બદલાવવાની છે, બીજા લોકોને કહેવાનું છે તમે આવો અને પૈસા કમાવો. થેન્ક યુ વેરી મચ. તમારા કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. આપણે અહીંયા આ મિટિંગનું ધન્યવાદ પણ કરશું, બરાબર? અને આ મિટિંગનું પુનરાવર્તન કર્યા પછી જેને પણ જે પણ સવાલ હોય એ પોતાના જે માણસે આપણે તમને બોલાયા છે એમની પાસે બેસીને એનો સવાલનું નિરાકરણ લાવજો. અને જો સારી લાગ્યું હોય તો બીજાને કહેજો, બરાબર? ચલો.